નમસ્કાર મિત્રો, માધ્યમમાં આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ સુરતથી. મહેશભાઈ, આપનું સ્વાગત છે માધ્યમમાં. આભાર, થેન્ક યુ. જી, તો હવે મુદ્દો એ છે કે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરનું નામ સામે આવ્યું, જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે બંને કોર્પોરેટર છે એમણે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ છે અત્યાર સુધીનો આરોપ છે. લાંચ લીધી હોવાનું હજુ સુધી સાબિત નથી થયું, જે પણ અત્યાર સુધીના સમાચારો મળ્યા છે એ પ્રમાણે. બંને કોર્પોરેટરો વિપુલભાઈ અને જીતુભાઈ બંનેના નામ આવ્યા છે. મુદ્દો અત્યાર સુધી જે જાણવા મળ્યો છે, તમારો પક્ષ પણ જાણીશું. એમાં એવું છે કે કોર્પોરેટર પેએન પાર્ક, જે કોન્ટ્રાક્ટર હતા, પેએન પાર્કનો કોન્ટ્રાક્ટ હતો, બાજુમાં શાકભાજીનું કંઈક હતું અને એમાં દબાણનો મામલો હતો. એવો આરોપ અત્યાર સુધી લાગ્યો છે કે જે કોર્પોરેટરો છે એમણે કહ્યું કે જે ત્યાં દબાણ તમે કંઈક કર્યું છે એમાં અમે તમને ફસાવી દઈશું, એના બદલામાં આવું ન કરવું હોય તો 10 લાખ રૂપિયા આપો. આવો અત્યાર સુધી આરોપ છે. હવે મારે તમારી પાસેથી જાણવું છે કે તમારો પક્ષ શું છે, આમ આદમી પાર્ટીનો પક્ષ શું છે. પહેલા તો આમ આદમી પાર્ટી માને છે કે આ બંને કોર્પોરેટરો નિર્દોષ છે? 100% બંને કોર્પોરેટર નિર્દેશ છે, કારણ કે આ તમે મેટર છે એ ઘણા સમય પહેલાની ચાલી આવતી હતી. તમારા ગઈકાલે બી કોર્ટે કીધું કે ભાઈ આ કેસ કેવી રીતે બન્યો. એસીબી પાસેનો કોઈ જવાબ નહોતો. જો ખરેખર કેસ જેન્યુઇન હોય તો એસીબી ઓન ધ સ્પોટ ત્યાં જવાબ આપી શકતી હતી. પરંતુ રાજકીય કિન્નાખોરી શું કહેવાય એ ભારતીય જનતા પાર્ટી અત્યારે જેટલા કોર્પોરેટરો છે આમ આદમી પાર્ટીમાં એ કોઈ પૈસાથી તૂટેલા નથી. તમે કદાચ જીતુભાઈનું બેકગ્રાઉન્ડ જોશો તો તમને ખબર પડે કે જીતુભાઈ ઓલરેડી કેટલા સદ્ધર વ્યક્તિ છે, આવી કોઈ અમાઉન્ટથી એને ફરક પડતો નથી. આના કરતા વધારે વખતે દાન આપતા છે. આવા વ્યક્તિની સામે જયારે ભારતીય જનતા પાર્ટીના પૈસાના દમે તૂટ્યા નહીં, ત્યારે અત્યારે તમામ કોર્પોરેટરોને કેવી રીતે ફસાવા, લોકોની અંદર આમ આદમી પાર્ટીની નેગેટિવ ઇમેજ કેવી રીતે ઊભી કરવી, એ માટે અત્યારે ભારતીય જનતા પાર્ટી લાગી ગઈ છે. કારણ કે હમણાં નજીકના સમયમાં વર્ષમાં ચૂંટણી આવવાની છે, એટલે એનો આખો આ પ્રયાસ છે. આની અંદર તમે 2-4 તથ્યો જોયા છે આજે બી ન્યૂઝના માધ્યમની અંદર કે ભાઈ ખરેખર એ એમના મુજબ જે ફસાવનાર વ્યક્તિ છે એમના વિરુદ્ધ સરકારી તંત્ર કેસ કરે છે પુણા પોલીસ સ્ટેશન અંદર, તો એ કેસ લખાતો નથી. પરંતુ એ ફરિયાદી જે કેસ આપણી સામે કર્યો છે તો એસીબી નો કેસ લઈ લે છે. એટલે ત્યારે કોર્ટ ચોંકી ગઈ કે આ કેવું છે કે સરકારી જમીન કરોડો રૂપિયાની, એની ઉપર કોઈ વ્યક્તિ લેન્ડ ગ્રેબિંગ કરે છે, પૈસા ઉઘરાણી કરે છે અને એનો ગુનો પોલીસ નોંધતી નથી. અને એ ગુનેગાર વિરુદ્ધ જે એ ગુનેગાર પોતે બીજા વ્યક્તિની સામે ગુનો કરે ને એસીબી તરત ફરિયાદ થઈ જાય છે, બધું થઈ જાય છે, ત્યારે કોર્ટ ચોકી ગઈ અને એને બી સ્પષ્ટ દેખાણું. એટલે એને પણ પોતે જે રિમાન્ડ ને માંગી હતી એસીબી નામંજૂર કરી દીધા અને એમની પાસે કડક શબ્દોની અંદર ખુલાસો માંગ્યો છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે આખા દેશ અને આ હું નહીં, દેશનો નાનામાં નાનો નાગરિક, ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકરથી લઈને વડાપ્રધાન સુધી બધાને ખબર છે કે સિસ્ટમ કેવી રીતે કરપ્ટ ચાલે છે. હું જયારે પીડબ્લ્યુડી ની અંદર સભ્ય હતો ત્યારની વાત કરું તમને, કે ઘણી વખત એજન્ડાઓ ઉપર જે કામ કોઈને ટેન્ડર આપવાના હોય છે, તો જો એ ટેન્ડર જેમને લાગ્યું છે એ ટેન્ડર જ્યાં સુધી કમિશન જમા નથી કરાવતો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર, ત્યાં સુધી એને ટેન્ડર નથી ફાળવવામાં આવતું. એજન્ડા ઉપરનું કામ આવી ગયું છે, 3 કામ એક સરખા હોય છે કે ભાઈ કોઈ ગાર્ડન રિપેરિંગ કરાવવું છે તો અલગ અલગ ઝોનની અંદર ગાર્ડન રિપેરિંગ કરવાના કામ આવતા હોય છે, તો 2 ઝોનના કામ સોંપણી કરી દેવામાં આવે છે. પણ ત્રીજો ઝોનમાં જે વ્યક્તિને ટેન્ડર ફાળવવાનું હતું એ પોતાનું કમિશન જમા નથી કરાવી શક્યો, ગુરુવાર સુધીની સ્ટેન્ડિંગની સમિતિની લિમિટ હોય છે ત્યાં સુધી જમા નહીં કરાવી શક્યો, તો એ ચાલુ એજન્ડા ઉપર એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે આ કામને વધુ વિચારણા અર્થે મુલતવી રાખવામાં આવે. તો શું જ્યાં સુધી કોઈ વિચારણા કરી જ નહીં હોય? એટલે આ આખું સિસ્ટમ જાણે છે કોણ કરપ્ટેડ છે અને કોને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. જી મહેશભાઈ, હવે જે આ મુદ્દો સામે આવ્યો, આ મુદ્દામાં એસીબી નું એવું કહેવું છે કે જે કોન્ટ્રાક્ટર છે એની એક ઓડિયો ફાઇલ, ગઈકાલની મીડિયામાં એક ઓડિયો ફાઇલ પણ ફરી રહી છે. ઓડિયો ફાઇલ રજૂ કરવામાં આવી. એસીબીએ કહ્યું કે સીડી અમે આવી એની વેરીફાઈ કર્યું કે જે અવાજ છે એમના છે, અને એ ઓડિયો ફાઇલ ઉપર, એ સીડી ઉપરથી જે ફરિયાદ નોંધવામાં આવી છે, તો શું એ ઓડિયો ફાઇલ સાચી છે કે ખોટી, એ બાબતે તમારું શું કહેવું છે? જો હું એમાં બી તમને 2 જવાબ આપું છું. કે પહેલી વાત કે આટલો બધો સમય સુધી જે તે ફરિયાદ હતો એ ખેમો કેમ? શું એના મનમાં શું, ધારો કે બાયચાન્સ માનો કે ભાઈ એ સાચું હતું, તો શું એના મનમાં ભ્રષ્ટાચાર કરવાની અંદરથી એવું હતું કે હું પૈસા આપું એવું હતું? જો એ કેસ હોય તો ભ્રષ્ટાચાર કરનાર બંને વ્યક્તિઓ ગુનેગાર થાય છે. તો આરોપી કઈ રીતે અને જેને ફરિયાદ કરી છે એ કઈ રીતે સીધો? ત્રીજી વાત કે તમે જે અત્યારે જે કેસેટ જે આવી છે સીડી, તો એમાં અધિકારીઓ ફસાયેલા છે સાથે, તો અધિકારીઓને કેમ નથી લીધા? શા માટે માત્ર કોર્પોરેટર? શું એક પક્ષ છે એટલે? તો આ તો બહુ બધા સવાલો ઉપસ્થિત કરે છે કે ભાઈ કઈ રીતે ઇન્વોલ્વ કરવા અને બદનામ કેવી રીતે કરવા.
જી મહેશભાઈ, એટલે એ વાત તો છે જ. અધિકારીઓ નો જે પણ મુદ્દો આવ્યો છે એનો પણ આજે વાત સામે આવી કે અધિકારીઓ સામે કોઈ ફરિયાદ નથી નોંધાઈ, કોર્પોરેટરો સામે નોંધાઈ છે. અને એવું પણ નથી કે આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરના અત્યારે નામ આવે છે, હમણાં એક લિસ્ટ પણ સામે આવ્યું જેમાં ઓલરેડી 3 ભાજપના 3 કોંગ્રેસના કોર્પોરેટરો લાંચ લેતા પકડાય, ચાર્જશીટ પણ નોંધાઈ ચૂકી છે એમની સામે. પણ હવે જે આ મુદ્દો આવ્યો છે, આમ આદમી પાર્ટી પોતાની સાથે કટ્ટર ઈમાનદાર પાર્ટી ગણાવે છે, એક ઓડિયો ફાઇલ આવે છે જેમાં અમુક વાત પણ આપણને સાંભળવા મળે છે. તો એટલા માટે પ્રશ્ન એ ઉભો થાય કે આમ આદમી પાર્ટીનું જયારે નામ આવતું હોય, કારણ કે તમે અને તમારી પાર્ટી હંમેશા એવું કહે છે કે અમે રૂપિયો લેતા જ નથી, અમારું કામ નથી, બીજા પક્ષો આ કામ કરે છે. તો તમે જે આરોપ લગાવ્યો છે કે ફસાવાનું કામકાજ છે આજે, પણ જે ઓડિયો ફાઇલ આવી છે એના વિશે શું કહેશો? શું એ ખોટી છે, સાચી છે, અથવા તો એમાં પણ કોઈ રીતે ફસાવાનું, છેડછાડ કરવામાં આવી છે? શું એના વિશે શું કહેવું છે? જો એમાં જે વોઇસ છે, તમે આજે બધા ઘણા ખરા લોકો છે, જેમ કે જીતુભાઈ છે, એ પોતે એક ધંધાર્થી વ્યક્તિ છે, વિપુલભાઈ ધંધાર્થી છે, હું પણ પોતે ધંધાર્થી છું. તો અમારે એવા બધા ઘણા બધા કામો હોય કે જેમાં અમારે પોતે બી અમે જી મહેશભાઈ. હા, વાત એ હતી કે અત્યારના સમયની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાં સુધી આવી ગયું છે. કોઈ આ તો ખાલી ઓડિયો છે, તમે ત્યાં એ વ્યક્તિને પોતે રૂબરૂ ઉભા રાખી શકો એ રીતની આખી સિસ્ટમ આવી ગઈ. બરોબર છે. કોઈ વ્યક્તિ આજે ભવિષ્યની અંદર શું થવાનું છે કોઈને ખબર નથી, પણ એક વસ્તુ બાકી છે કે ભારતીય જનતા પાર્ટી જેને બદનામ કરવા ધારી શકે એને બદનામ કરી શકે. જી, એ ચોખ્ખી વાત છે. એટલે આમ આદમી પાર્ટી જે છે સ્પષ્ટપણે આ બે કોર્પોરેટરની સાથે છે. 100% કારણ કે બંને વ્યક્તિઓને અમે ખૂબ નજીકથી ઓળખીએ છીએ. બંને વ્યક્તિઓને આવા કોઈ પૈસાઓની તમે આ બંને વ્યક્તિ નહીં, આમ આદમી પાર્ટીને જે પણ કોર્પોરેટ તમે જુઓ કે આજે ભારતીય જનતા પાર્ટી દરેક વ્યક્તિના અમારા જે કાર્યાલયો જુઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો જુઓ, એમના નાનામાં નાના કોર્પોરેટરના કાર્યાલયો જોજો, આલિશાન કાર્યાલયો ધમધમી રહે. અમારી પાસે કાર્યાલય ખોલવાના પૈસા નથી. તમે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર જોજો, મોટા ભાગના કોર્પોરેટર તો ફોર્ચ્યુનરો લઈને આવી શકે છે. એમને અમારી પાસે અમારે કેટલાક નગરસેવકો બિચારા માંડ ટુ વ્હીલરો લઈને ફરે છે. એ બી લોકો માટે એમને ફરે છે, ટુ વ્હીલરો માટે. તો અમે કોઈ અમારી પાસે તો આવી રીતે આવા 10-10 લાખના કેસો આવતા હોય, આ તમે જે બતાવે છે, તો આજે બધા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ક્યાં પહોંચી ગયા? તમે જુઓ, લોકોના મકાને વેચાઈ ગયા છે. અમારે તો કેટલાય નગરસેવકોને ભાડે રહેવા જતા રહે છે. આ પરિસ્થિતિ છે. તો જે ટકેલા કોર્પોરેટરો છે, એ ટકેલા કોર્પોરેટરોને કેવી રીતે તોડવા, કેવી રીતે બદનામ કરવા, આમ આદમી પાર્ટીની છબીને કેવી રીતે ખંડારવી, એ જ અત્યારે ભારતીય જનતા પાર્ટી કામ કરે. કારણ કે એ કામથી ભારતીય જનતા પાર્ટી ક્યારે આમ આદમી પાર્ટીને હરાવી શકવાની નથી, ક્યારે પણ. કારણ કે એમના લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર છે જ નહીં. તો મહેશભાઈ, અને ઓફર આપવામાં આવી હતી કોઈ બીજી? જી, મારો અવાજ આવી રહ્યો છે? હા, બોલો. હા, તો આજે બે કોર્પોરેટરો છે, એમને કોઈ ઓફર આપવામાં આવી હતી બીજેપી તરફથી, એવું કંઈ હતું? કારણ કે ઓબ્વિયસલી જે આપણે જયારે મહાનગરપાલિકાની વાત કરીએ તેમાં પક્ષ પલટા ધારો નથી લાગુ પડતો કે ભાજપમાં જોડાઈ જાઓ, એવી કોઈ વાત સામે આવેલી ખરી તમારે? એ સમયે તો લગભગ કોર્પોરેટરોને ખરીદવાની કોશિશ કરી છે. લગભગ કોર્પોરેટરોને જેની સાથે સંબંધ હોય તો એમના તરફથી વાત પહોંચે. જે અમુક લેભાગુ તત્વો હતા એ લોકો તરફથી દરેક કોર્પોરેટરને વાત પહોંચે. હવે એ સમયે બધાને 1-1 કરોડ રૂપિયાની ઓફરોથી આ કોર્પોરેટર ના તૂટ્યા હોય તો શું આવા 10 લાખની અંદર કોઈ હાથ મારવાના છે? હા, એટલે તમારી પાર્ટીમાં જો વાત કરીએ તો ઘણા બધા એવા છે. તમે સુરતમાંથી પણ વાત કરી, ઘણા નેતાઓ છે જે વિધાનસભાની ચૂંટણી લડ્યા અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વિધાનસભામાં પણ જોયું હતું આપણે કે એક ધારાસભ્યને ચૂંટણી લડવા દેવામાં નહોતી આવી, મને યાદ છે ત્યાં સુધી, સંદીપભાઈ. તો એટલે આવો કોઈ પ્રયાસ થઈ રહ્યો છે કે જ્યારે હવે મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, ફરી પાછી આમ આદમી પાર્ટીએ જે પરફોર્મન્સ કર્યું જેના લીધે થઈને એવું કહેવાય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ, તો તમને એવું લાગે છે કે આવો કોઈ પ્રયાસ થઈ રહ્યો છે કે ફરી પાછું આમ આદમી પાર્ટી પોતાનું કાઠું ન ગાડી શકે? જો હવે છે ને, હવે જે કોર્પોરેટરો છે ને, એ કોઈ ભારતીય જનતા પાર્ટીના પૈસાથી ખેંચાઈ શકે એવા કોર્પોરેટરો નથી, એક પણ. જો એ કારણ કે પૈસાની લોભ લાલચો અત્યાર સુધીમાં ઘણી વખત આપી દીધી છે, અને જે જવાવાળા હતા એ જતા રહ્યા છે, જેને લોકોનો સાથેનો વિશ્વાસઘાત કરીને જતા રહ્યા છે. અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જઈ અને એની શું પરિસ્થિતિ છે એમને બી ખબર છે. અમુક કોર્પોરેટરો જે પક્ષ પલટો કરી એમાં ગયા, એ આજે પછતાય પણ છે. એ પણ હકીકત છે. તમે ઘણા લોકોના સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો કેવી ભાજપની વિરુદ્ધમાં પોસ્ટો લખે છે, ભાજપમાં જોડાઈને. તો હવે જે વધેલા છે એ કોઈ પૈસાથી તૂટી શકે એવા છે જ નહીં. અને એના કારણે હવે એમની ઇમેજને હવે તો ત્યાં સુધી આ લોકો બદનામ કરશે કે ભાઈ પેલા એમને આવા ખંડણીના કેસોની અંદર નાખવાની કોશિશ કરશે, કાંઈ નહીં તો છેલ્લે એમના ચારિત્રને ઉડાડવાની કોશિશો કરશે. પરંતુ કેન પ્રકારે ભાજપને બદનામ કેમ કરવું, ભાજપ તરફથી આમ આદમી પાર્ટીને બદનામ કેમ કરવું, એ માટે તમામ પ્રયાસો ભાજપ હવે કરવા છે. કારણ કે એને કામની રાજનીતિમાં રસ છે જ નહીં.
બીજા કામ કરે છે એ બીજા કામ કરે એને કેમ રોકવા, બસ આ જ ભાજપનું મૂળ કામ છે. તો જે હવે આ મામલે આમ આદમી પાર્ટીનું શું વલણ રહેશે? જેમ કે આપણે ગઈકાલે જોયું, ગોપાલ ઇટાલિયા મીડિયા સમક્ષ આવે ત્યારે કહ્યું હતું કે મેં જે રિમાન્ડ તો કોર્ટે ના મંજૂર કર્યા છે. આ મામલે આગળ આમ આદમી પાર્ટીનું વલણ શું રહેશે? જો અમને કોર્ટ ઉપર પૂરો વિશ્વાસ છે. કોર્ટે કાલે પહેલા દિવસની અંદર સુનાવણીની અંદર જે પલ્લું લીધું છે, નિષ્પક્ષ રીતે લીધું છે, એમને બી સચ્ચાઈ દેખાણી છે કે આ કેસ ફેક કેસ છે અને એમને એવું જે આપ્યું છે કે ભાઈ મને 10 દિવસની અંદર આ ખુલાસો આપો કે તમે ધરપકડ શા માટે કરી છે. તો એ આગળ જે કોર્ટ આપણને બીજી જે 10 દિવસ પછી સુનવાઈ થશે એ દરમિયાન આપણે એમાં 10 દિવસમાં જે જવાબ રજૂ કરશે છીએ એની ઉપરથી આગળનો આપણે ખબર પડશે કે બાકી અમે આજે આખી પાર્ટી આ બંને કોર્પોરેટરો સાથે છીએ. ઠીક છે મહેશભાઈ, તમે અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર, અને આવી રીતે આપણે ફરી પાછા મળતા રહીશું માધ્યમ પર. ધન્યવાદ. થેન્ક યુ.